આ સમયે સુવિધાનો આભાર માનીએ છીએ આજની આ સભાને માટે. પુષ્પાબેન, પ્રકાશભાઈ અને ફ્રાન્સિસભાઈના ફળિયામાં આ મિટિંગ હતી પણ વરસાદને કારણે અહીંયા રાખવામાં આવી છે. ઈશ્વર પિતાની આપણે સ્તુતિ કરી. જે શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યું એમાં 3 નાની બાબતો છે, એના વિશે આપણે વિચાર કરીશું. એક નાની છોકરી કે છોકરો એને જ્યારે નૈતિક મૂલ્યો મળે છે, એને સારા સંસ્કારો મળે છે, એને ઈશ્વર વિશે ખરા હૃદયથી જણાવવામાં આવે છે, ત્યારે એના હૃદયમાં રાખી મૂકેલા વચનો, એના મળેલા સંસ્કારો અને એની પાસે જે કંઈ ઈશ્વર પાસેથી મળેલું છે તો ઈશ્વર એનો કેવો ઉપયોગ કરે છે. કોઈ પણ કોરી ભૂમિ હોય અને ભૂમિમાં નાનું બી વાવું તે ઉગવાનું છે, પણ હું વાવું જ નહીં તો પડતર જમી રહેવાની છે. પણ હું ને તમે સિનિયર સિટીઝન તરીકે એક નાનામાં નાનું બી પણ આપણે વાવીએ છીએ તો એ ઉગે છે અને ફળ આપે છે. એવી જ આ 3 નાની બાબતો છે. અહીંયા બીજો રાજા 5મો અધ્યાય એ છે કે એક નાની છોકરી એ કુટુંબની અંદર જે નામાન સેનાપતિ હતો અને એની જે રાણી હતી એની દાસી બને છે. એક નાની છોકરી નાનું મોટું કામ કરે, દાસીની સેવા કરે. પણ એ યહૂદી હતી, ખ્રિસ્તી હતી અને ઈશ્વરના જે વચનો હતા એ બાળપણમાં એણે શીખ્યા હતા, જાણ્યા હતા, સાંભળ્યા હતા. પ્રભુ મંદિરમાં જઈને એણે મનન કર્યું હશે, વિચાર કર્યો હશે. પણ અચાનક એના જીવનની પરિસ્થિતિની અંદર એની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ગુલામીમાં ગઈ. અને ગુલામીમાં જાય છે ત્યારે આ દાસી તરીકે એની માલિકીને, રાણીને એવું કહે છે કે તારા વરને જે પરિસ્થિતિ થઈ છે, નામાનની સેનાપતિ હતો, એના શરીરમાં કોળ હતો અને કોળને કારણે એનું શરીર અંદરથી કંઈક ખવાતું હશે કે મુશ્કેલીમાં મુકાતું હશે કે દર્દ અને પીડા હતી એના જીવનમાં. એક કલંક હતું કે મારા જીવનમાં આવું કેમ. અને આ છોકરી એક દિવસે એની રાણીને કહે છે કે તું જા અને ત્યાં એક પ્રબોધક છે અને એ તારે માટે પ્રાર્થના કરશે તો એને સાજાપણું મળશે. એટલે રાણી એના સેનાપતિને કહે છે કે તું આ જગ્યાએ જા. અને એલિસા કહે છે કે એ પ્રાર્થના કરશે અને એનું બધું સારું થશે. અને આ વ્યક્તિ ત્યાં જાય છે રાણીના કહેવાથી. અને રાણીને કહે છે કોણ? દાસી. અને દાસી કેટલી છે? નાની. આપણા બાળકોના બાળકો છે. એને સંસ્કારો મળેલા છે, એને નૈતિક મૂલ્યો મળેલા છે, એને ઈશ્વરની બીક છે, એને સંદેશનું શિક્ષણ મળેલું છે, એને ઈશ્વર કેવા મહાન કાર્યો કર્યા છે એ વિશેની એને જાણ છે અને ઈશ્વરના અભિષેક સેવકો દ્વારા શું થઈ શકે છે એ બધું એ જણાવેલું છે. અને એક નાની છોકરી એ ત્યાં જઈને એને વાત કરે છે અને આ જાય છે. પ્રબોધક એને જોતો પણ નથી કે જઈને 7 વાર શું કરી? એદનમાં ડૂબકી મારી. એટલે આને લાગ્યું સેનાપતિને કે મારા જીવનમાં કે લોકો મને સલામ કરે, હું સેનાપતિ છું, લીડર છું, અને આ માણસ મને બહાર પણ ના આવ્યો, જોવા પણ ના આવ્યો અને બારોબાર એના ચાકર દ્વારા, ડીસી દ્વારા કહેવડાવી દીધું કે તું જઈને 7 વાર શું કરે? ડૂબકી મારી. જાય છે. એને ખોટું લાગ્યું કે આવું તો કંઈ હોતું હોય, કોઈના કહેવાથી કંઈ સારું થતું હોય, કોઈના શબ્દથી સારું થતું હોય
પણ સેનાપતિના પણ જે સેનાપતિ હોય છે તો કે છે કે આ યર્દન નદી પાસે આવે છે, તો કે એમાં 7 ડૂબકી મારવામાં શું વાંધો છે? તો સેનાપતિ જાય છે. એ જે કામ કરે છે ને એ સિનિયર સિટીઝન તરીકે બહુ અગત્યનું છે. ડૂબકી મારતા પહેલાં એના મેડલો કાઢી નાખ્યા. શું કાઢી નાખ્યા? એનું ગૌરવ, એનું પ્રમોશન પેલા લગાવ્યો ને, એની ટોપી ઉપર બી લગાવ્યા. ઈશ્વરની આજ્ઞા પાલન કરતા પહેલા તમારું અભિમાન, તમારી પાસે ગમે તેટલા મેડલો હોય એને શું કરવાના હોય છે? બાજુ પર મૂકી દેવાના. અમારો બિઝનેસ, અમારું કુટુંબ, મારું બેંક બેલેન્સ, અમારી આવક, આ તે ધીર અને નમ્રતા થવાની જરૂર છે. તમારા અભિમાનને તોડી નાખવાની જરૂર છે. તમારા કોટને, તમારા મેડલને, તમારી ટોપીને કાઢી નાખવાની જરૂર છે. તમારી સિક્યુરિટીને કાઢી નાખવાની જરૂર છે. તમે જે લોકોને દેખાડો છો કે હું આ છું એ કાઢી નાખવાની જરૂર છે. બધું કાઢી નાખ્યું પછી એને ડૂબકી મારી. હાલેલુયા, હાલેલુયા. જીવનની અંદર આ એક પાઠ શીખવે છે. નાની છોકરી ગેઝી એની પાસે ગયો, પ્રબોધકનો ચાકર, લાઈને યાર થોડું દાનબાન તો આપ, મેં તારું આટલું મોટું કામ કર્યું તો મારા ટકા કેટલા? એ લેવાને માટે ગયો, પણ શું થયું? એનો કુળ ઈશ્વર પાસેથી મેળવેલું સર્વશ્રેષ્ઠ છે. લોકો પાસેથી તમે મેળવવા જશો તમને ડૂબાડશે. નૈતિક મૂલ્યો સમજો. અને આ નામાન છેલ્લી 7મી ડૂબકી મારી અને એનો કોટ શું થયો? અને એણે વિશ્વાસ કર્યો, એલિસાનો દેવ મારો દેવ. રાણીએ વિશ્વાસ કર્યો. મહેલની અંદર સુવાર્તા પ્રગટ થઈ. એક નાની છોકરી તમારા ઘરની અંદર, તમારા કુટુંબની અંદર બાળકોના બાળકો છે, તેને નૈતિક મૂલ્યો આપો, એને શિક્ષણ આપો, એને દેવની વાતો જણાવો, એને ઈશ્વરની બીક જણાવો. એ પરાક્રમ કરશે. એક નાનું બી વાવેલું હશે, ઉગશે અને ઈશ્વર આશીર્વાદ આપશે. બીજી બાબત હું તમને કહી દઉં. નાના બાળકોમાં સિનિયર સિટીઝન તરીકે હાનના સમુએલમાં, બીજા અધ્યાયમાં એને બાળક નહોતા, એણે પ્રાર્થના કરી કે પ્રભુ મને બાળક આપ. દીકરાનો જન્મ થયો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યો. અને એલી પ્રબોધકને એને પ્રબોધ કર્યો સમુએલે કે તું ને તારા બાળકો વિશે ઈશ્વર આવું જણાવે છે. પણ એ ભાઈએ કેટલી બધી પ્રાર્થના કરી, કેટલું બધું રોદન કર્યું, મંદિરની આગળ રડી અને ઈશ્વર પાસે એને માંગ્યું અને ઈશ્વરે એને આપ્યું. અને સમુએલનો જન્મ થયો અને સમુએલ એક પ્રબોધક થયો, એક ન્યાયાધીશ થયો. એ સમયે રાજા નહોતા, પણ રાજાશાહી અને એનો ડિસિઝન લેનાર એ જ હતો. તમે દાદા દાદી તરીકે એક નાના બાળકને શિક્ષણ આપો છો, ઈશ્વરની વાત જણાવો છો, ઈશ્વરના કાર્ય વિશે જણાવો છો, દેવની બીક એના હૃદયમાં તમે મૂકો છો, ત્યારે કેટલું મોટું પરાક્રમ કરે છે. અને પછી આપણે વાંચીએ છીએ સમુએલે કેટલા બધા મહાન કાર્યો કર્યા અને સાઉલ રાજાને અભિષેક કર્યો અને પછી પણ એ આશીર્વાદિત થયો. નાના બાળકના જીવનની અંદર દાદા દાદી પ્રાર્થના સહિત કામ કરે છે ત્યારે કેટલું મોટું કામ થાય છે. ત્રીજી બાબત, 5 રોટલી અને એક શું લખ્યું છે કે નાનો છોકરો. કેટલા પુરુષ હતા?
5,000 એમાં પરણેલા કેટલા હશે ને બાળકો કેટલા હશે? એની માએ એને કેટલા બધા નૈતિક મૂલ્યો, બાઇબલના વચનો અને પ્રભુ જ્યારે કહે ત્યારે તું સાંભળજે, અને પ્રભુ જ્યારે માંગે ત્યારે તું આપજે, અને પ્રભુની વાતને ધ્યાનથી સાંભળજે. એના દાદા દાદીએ, એના મા બાપે એને શીખવ્યું હતું. ધારત તો આ છોકરો ખૂણામાં જઈને ખાઈ નાખ્યું હતું, કે બે મિત્રોને લઈ ગયો હતો કે આપણે ખાઈ લઈએ. પણ પ્રભુના ચરણે બેસીને ધ્યાનથી સાંભળ્યું કે મારા પ્રભુને શું જરૂર છે? માછલી. અને તો મારે કોને આપવું જોઈએ? એની માએ કીધું હશે કે જ્યારે પ્રભુ માંગે ત્યારે તું બેટા આપજે. આપવાથી વધે છે. જ્યારે બાળકોને આપણે શીખવીએ છીએ સિનિયર સિટીઝન તરીકે કે આપણા બાળકો પ્રભુ જ્યારે માંગે, પ્રભુની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે બેટા તું આગળ જજે, આપજે. તારું જીવન હોય, તારું તાલંત હોય, અથવા તારી પાસે જે કંઈ હોય તો તું આપીશ તો ઈશ્વર તને શું કરશે? બમણું આપશે. ઘણા બધા પાસે રોટલી ને માછલી કે બીજું બધું ટિફિનો હતા, પણ આ એક જ કેમ આગળ આવ્યો? નૈતિક મૂલ્યો, સારા સંસ્કારો, દેવની વાતો, ઈશ્વરની બીક, પ્રભુનું વચન. તમે એક નાના બાળકના જીવનની અંદર ઈશ્વરનું વચન જ્યારે હૃદયથી મૂકો છો અને ઈશ્વરને જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ તમારો શું કરે છે? તમારા કુળ કુટુંબનો ઉપયોગ કરે છે. તો 5,000 લોકો જમ્યા અને કેટલા વધ્યા? 12 ઢોકલા વધ્યું. આ ઈશ્વર છે. આ પૃથ્વી પર ચાલી રહેતા દિવસોમાં મારા બાળકોને શિક્ષણ આપવાની જરૂર છે. મારા બાળકો મારી પાસે છે, મારા બાળકોના બાળકો મારી પાસે છે, મારી દીકરીના બાળકો મારી પાસે છે. તો ઈશ્વરનું વચન એમને શીખવવાની જરૂર છે કે મારો ને તમારો જે પ્રભુ છે એ શું નથી કરી શકતો. અને પેઢી દર પેઢી આ જ્યારે શિક્ષણ મળશે અને આ બધી ઈશ્વરની વાતો મળશે અને બાળકો આપણા પર વિશ્વાસ કરશે અને બાળકો દેવના વચનો પર વિશ્વાસ કરશે ત્યારે અતિ ઘણું એ લોકો પામશે. અને આમાં બાળકો વિશે કહીએ કે બાળકો યહોવાનું આપેલું શું છે? ધન છે, મિલકત છે, અમાનત છે. અને પ્રભુએ મને તમને વારસામાં બાળકો આપ્યા છે. તો આવો આપણે તેમને શીખવીએ, એમને પ્રાર્થના કરતા શીખવીએ. હૃદય પર હાથ મૂકીને પૂછીએ કે મારો દીકરો અને મારી દીકરી કેવી પ્રાર્થના કરે છે? પ્રાર્થનાની પરાકાષ્ઠા એની કેવી છે? પ્રાર્થનામાં એનો વિશ્વાસ કેવો છે? આજે સવારે મેં કીધું કે નાના કાળાવાલા પણ તમે કરશો ને, પણ દેવ શું કરે છે? સાંભળે છે. સિનિયર સિટીઝન તરીકે મંડળીના બાળકોની જવાબદારી મારી ને તમારી છે. કોઈ એક બાળકને બોલાવીને એને આ શિક્ષણ આપવાની, એની અંદર બી મૂકવાની જવાબદારી કોની છે? કાલે શું થશે હું જાણતો નથી. આ પૃથ્વી અને જગત નાશવંત છે, બધું ખલાસ થઈ રહ્યું છે, હું બી ખલાસ થઈ જઈશ. પણ મારું બી અને મને જે કંઈ આટલા વર્ષો સુધી દૈવી પ્રેમ મળ્યો છે, શિક્ષણ મળ્યું છે, આશીર્વાદ મળ્યો છે, ઈશ્વરના વચન વિશે મેં જાણ્યું છે, સત્ય મેં પ્રાપ્ત કર્યું છે, તો એમાંથી કંઈક હું મારા બાળકને આપું. તે સુવાર્તા આગળ રહેશે અને પ્રભુ તમને આશીર્વાદ આપશે.
પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે. આ 3 નાના બાળકોની જવાબદારી સિનિયર સિટીઝનની છે અને આપણે એના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ તું અમને એક એવી પરિસ્થિતિ આપ, એક એવું બાળક આપ, એક એવું જીવન આપ કે અમે કોઈકને શીખવી શકીએ અને એ દ્વારા મંડળી આશીર્વાદિત થાય. પ્રભુ તમને આશીર્વાદ આપો. આમેન.